વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. તો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે કરવાના છે આ વિડીયોમાં 9મા ચેપ્ટરના પહેલા 4 દાખલા. શરૂઆત કરીએ પહેલા દાખલાથી. બહુ આઈએમપી છે, 8 દાખલા મોસ્ટ આઈએમપી છે, એમાંથી 4 દાખલા આપણે અત્યારે કરીએ છીએ. આમાં પ્રમેય છે 2 અને 2 દાખલા એવા છે જે બહુ સરળ છે, ઇઝીથી આવડી જાય એવા છે, કંઈ અઘરું નથી. તમારો મોટો ભાઈ તમારી સાથે છે, બુક અને પેન લઈને બેઠી જાઓ, ખાલી ઉતારો નહીં કરતા, સમજતા આવજો. શું કીધું? ઓબી અને સીડી એ ઓ કેન્દ્રવાળા વર્તુળની સમાન જીવાઓ છે. કેવી જીવાઓ છે? સમાન જીવાઓ છે. તાને લખવાનું પક્ષ ઓ કેન્દ્ર વાળા વર્તુળમાં AB ઇઝ ઇક્વલ્સ ટુ CD. જે આપણને આપ્યું છે એ આપણે પક્ષમાં લખી નાખ્યું. પછી આપણને હું કીધું તો સાબિત કરો કે AOB ક્યાં છે? તો કે આવડો આ ખૂણો, અને COD એટલે કે આવડો આ ખૂણો સરખો. બહુ ઈઝી છે. બે ત્રિકોણને બા નિયમથી આપણે એકરૂપ સાબિત કરીએ એટલે વાર્તા થઈ ગઈ પૂરી. તો આ સાધ્ય જે સાબિત કરવાનું હોય, આપણો ચોપડીનો બેઠો પ્રમેય છે દીકુડા. આમાં કાંઈ નવું નથી. 9.1 ને 9.2 પ્રમેય કરી લ્યો એટલે ઘૂઘરા. હાલો, સાધ્ય એટલે હું? તો કે AOB ઇઝ ઇક્વલ્સ ટુ ખૂણો COD. હવે વિદ્યાર્થી મિત્રો, કેવી રીતના સાબિત કરશું? આપણે બે ત્રિકોણ લઈ લઈએ. ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માટે આ બંને ત્રિકોણમાં શું સરખું છે? તો પહેલા OA અને OC બે ત્રિજ્યા છે, આપણે લઈ શકીએ. એટલે લખું છું OA ઇઝ ઇક્વલ્સ ટુ OC. શું છે? વર્તુળની ત્રિજ્યા છે ભાઈ. પછી OB અને OD એ પણ વર્તુળની ત્રિજ્યા. OB અને OD વર્તુળની ત્રિજ્યા. પછી જે છે એ શું છે? જીવા છે. કઈ જીવા? તો આપણને પક્ષમાં આપ્યું છે AB બરાબર CD, બરાબર ને? તો હવે સામાન્ય જીવા, અથવા તો હું અહીંયા લખું પક્ષ, સમાન જીવા લખું તો એમ લખીએ કાંઈ. અને બંને ત્રિકોણ એકરૂપ છે એટલે ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD. કયા નિયમથી? બા. ડન છે. આ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા એટલે એને અનુરૂપ ખૂણો AOB ઇઝ ઇક્વલ્સ ટુ ખૂણો COD. કયા નિયમ પ્રમાણે? તો કે ભાઈ CPCT. લ્યો ભાઈ, પ્રમેય પૂરો થઈ ગયો, દાખલો પૂરો થઈ ગયો. હવે ડિયર સ્ટુડન્ટ્સ, આપણે કરીએ બીજો સમ. શું કીધું? ઓ કેન્દ્રવાળા વર્તુળની જીવા AB. આ AB જીવા છે અને O થી પસાર થતી રેખા AB ને M માં દુભાગે છે. જો આ AB ને M માં દુભાગે ને, દુભાગેનો મતલબ એવો થાય કે AM ઇઝ ઇક્વલ્સ ટુ MB થાય. તો એ આપણે પક્ષમાં લખશું ભાઈ. પક્ષમાં ઓ કેન્દ્રવાળા વર્તુળમાં આપણે લખી શકીએ AM ઇઝ ઇક્વલ્સ ટુ MB. લે સાહેબ, આવું ક્યાં લખ્યું? જો અહીંયા કીધું ને M માં દુભાગ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરવાનું છે? તો આપણે એવું સાબિત કરવાનું છે OM લંબ AB. કેમ સાબિત કરશું? તો આપણે એવું સાબિત કરવાનું છે કે આ કાટખૂણો છે. થઈ જાય, બહુ ઈઝી છે. આપણે 8મા ચેપ્ટરમાં આવું કરતા આવ્યા છીએ, હે ને? પહેલા તો આપણે બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાના. પછી એવું સાબિત કરવાનું કે OMA ઇઝ ઇક્વલ્સ ટુ OMB CPCT થી. અને પછી રેખિક કોણની જોડ છે એટલે બેનો સરવાળો કેટલો થાય? 180. બે ખૂણા હરકા છે એટલે 180 ભાગ્યા 2 કરો એટલે જવાબ કેટલો? 90. હાવ હેલું છે ભાઈ. તો અહીંયા લખું સાધ્યમાં આપણે શું સાબિત કરવાનું છે? કે OM લંબ AB. હવે ઠુલિયા જેવો દાખલો છે ભાઈ. તો સાબિત હાલો કરી નાખીએ. શું ઘટે? જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. બે ત્રિકોણના નામ લખી નાખીએ. ત્રિકોણ OMA અને ત્રિકોણ OMB માટે હવે બંને ત્રિજ્યા જે છે OA ઇઝ ઇક્વલ્સ ટુ OB ત્રિજ્યા. પછી OM ઇઝ ઇક્વલ્સ ટુ OM સામાન્ય બાજુ. હાવ હેલું છે ભાઈ. અને ત્રીજું પક્ષ AM
ઇઝ ઇક્વલ્સ ટુ એમ બી. થઈ ગયું 3 વસ્તુ. એટલે આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા કયા નિયમ પ્રમાણે? તો કે બા બા બા. તો અહીંયા લખી નાખવાનું ત્રિકોણ ઓ એમ એ એકરૂપ ત્રિકોણ ઓ એમ બી. બા બા બા. હવે આ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા એટલે તેનો ખૂણો ઓ એમ એ, ખૂણો ઓ એમ એ ઇઝ ઇક્વલ્સ ટુ ખૂણો ઓ એમ બી. કયા નિયમ પ્રમાણે? સીપીસીટી. વળી આ બે ખૂણા જે છે ને રેખિક કોણની જોડે બને એટલે આનો સરવાળો કેટલો થાય? 180. તો આપણે અહીંયા લખી નાખીએ ઓ એમ એ વત્તા ઓ એમ બી ઇઝ ઇક્વલ્સ ટુ 180. અહીંયા આવશે રેખિક કોણની જોડ, રેખિક કોણ. બરાબર છે. હવે ઓ એમ એ ની જગ્યાએ આપણે ઓ એમ બી લખીએ કે? તો કે હા લખીએ કે વત્તા ઓ એમ બી એમનમ ઇઝ ઇક્વલ્સ ટુ 180. આ કેમ લખ્યું સાહેબ? ક્યાંથી આવ્યું? તો કે ઓ એમ એ બરાબર શું છે? ઓ એમ બી છે. ઓકે, ઓ એમ એની જગ્યાએ ઓ એમ બી કરી નાખ્યું. બે ખૂણા છે એટલે બે ખૂણો ઓ એમ બી ઇઝ ઇક્વલ્સ ટુ 180. બે ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર, એટલે ઓ એમ બી બરાબર 180 ભાગ્યા 2 એટલે જવાબ આવ્યો 90 અંશ. ડન છે? ઓકે. તો હવે અહીંયા આપણી આગળ આ બંને ખૂણા તો હરખા જ છે, આ બંને ખૂણા તો દીકુડા હરખા જ છે. તો બંને ખૂણા કેવા હોય? 90 અંશના, એટલે કે કાટખૂણો હોય, હે ને? તો આપણે લખીએ તેથી ખૂણો ઓ એમ એ બરાબર ઓ એમ બી બરાબર 90 અંશ. અને તેથી શું સાબિત થાય? ઓ એમ લંબ એ બી સાબિત થાય છે. યો ભાઈ, કેટલું સહેલું છે, કાંઈ અઘરું નથી, ઠુલિયા જેવું છે. હવે આ તો પ્રમેય જ છે. ના, હજી પ્રમેય આગળ છે. શું કીધું ભાઈ? કે ઓ કેન્દ્રવાળા વર્તુળની જીવા એ બી ઓમાંથી દોરેલ લંબ રેખાખંડ ઓબી છે. અહીંયા આપણને લંબ છે એવું આપી દીધું છે, લંબ છે એવું આપી દીધું છે એટલે આપણે પક્ષમાં લખશું ઓ કેન્દ્રવાળું વર્તુળ. કેવું વર્તુળ? ઓ કેન્દ્રવાળું વર્તુળ. ઓકે. હવે અહીંયા લંબ કીધું એટલે આપણને અહીંયા પક્ષમાં શું આપ્યું? આપણને એમ કીધું ઓ એમ બી અને ઓ એમ પી, સોરી, ઓ એમ એ અને ઓ એમ બી બંને કાટખૂણા છે, હે ને? તો આપણે અહીંયા લખી નાખીએ ઓ એમ બી એ બરાબર ઓ એમ બી બંને કેવા છે ભાઈ? કાટખૂણા છે. એવું ક્યાં લખ્યું છે? તો જો બેટા અહીંયા કીધું ને લંબ છે, રેખાખંડ કેવો છે બેટા? લંબ છે. જો અહીંયા લંબ ઉપર આપણે કરી નાખીએ ખાલી હાઇલાઇટ. લંબ એટલે કાટખૂણો છે. તો આપણે શું સાબિત કરવાનું છે? કે ઓ એમ એ બી ને દુ ભાગે છે. દુ ભાગે એટલે આપણે એવું સાબિત કરવાનું છે દીકરા કે એ થી એમ નું અંતર અને એમ થી બી નું અંતર સરખું છે. તો એ આપણે લખી નાખીએ સાધ્ય. સાધ્યમાં હું ઓ એમ એ બી ને દુ ભાગે એટલે બે હરખા ભાગ કરે ભાઈ. બરાબર. તેનો મતલબ એવો થાય કે આપણે એવું સાબિત કરવાનું છે દીકરાઓ એ એમ ઇઝ ઇક્વલ્સ ટુ એમ બી. ઓકે, સાબિત કરી નાખશું. સાબિતી. આ તો હાવ નાને એવું છે, ઠુલિયા જેવું. બંને ત્રિકોણ એકરૂપ સાબિત કરી નાખીએ, વાર્તા પૂરી થાય. ત્રિકોણનું નામ લખી નાખીએ, ત્રિકોણ ઓ એમ એ અને ત્રિકોણ ઓ એમ બી માટે. હવે આ બંને ત્રિકોણની અંદર શું લેશું સમજો. પહેલા તો આપણે લેશું આવડા કાટખૂણો પક્ષ જે આપ્યો આપણે લખી નાખીએ કે ભાઈ ઓ એમ એ બરાબર ઓ એમ બી. અહીંયા પક્ષ અથવા કાટખૂણો જે લખો એ લખી શકાય. પક્ષ લખો તોય વાંધો નથી કારણ કે મેં અહીંયા પક્ષમાં લખી દીધું છે તમને. બીજું, હવે આપણે ઓ એ અને ઓ બી બે ત્રિજ્યા છે લઈ લઈએ. ઓ એ ઇઝ ઇક્વલ્સ ટુ ઓ બી ત્રિજ્યા. ઓકે. થર્ડ વસ્તુ ઓ એમ સામાન્ય છે એટલે ઓ એમ ઇઝ ઇક્વલ્સ ટુ ઓ એમ. અહીંયા છે સામાન્ય બાજુ. તો હવે આ બંને ત્રિકોણ જે છે એ એકરૂપ થાય. ત્રિકોણ ઓ એમ એ એકરૂપ ત્રિકોણ ઓ એમ બી કયા નિયમ પ્રમાણે? બા બા બા. હવે આ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા એટલે એની અનુરૂપ બાજુ આપણે લખી શકીએ કે ભાઈ એ એમ ઇઝ ઇક્વલ્સ ટુ એમ બી. સીપીસીટી લ્યો ભાઈ. અને તેથી આપણે લખીએ તેથી સાબિત થાય છે. શું ઘટે?
જિંદગી ઘટે ભાઈ, હે ને? હાવ હેલું હેલું છે ભાઈ, કાંઈ અઘરું નથી. જુઓ પછી આ પ્રમેય, હે ને, બહુ સિમ્પલ પ્રમેય છે ભાઈ. શું છે તો કે વર્તુળની ચાપ PQ એ O વાળા વર્તુળમાં POQ આંતરે છે. જો બાકીના ભાગ પર બિંદુ એ PAQ આંતરે છે, ઓકે, આ PAQ આંતરે છે, તો સાબિત કરો કે આ POQ બરાબર બે ખૂણો PAQ. 2 મિનિટમાંથી જાય શું ઘટે? કાંઈ નહીં, જિંદગી ઘટે. તો હવે આપણે પહેલા લખી નાખીએ પક્ષ. પક્ષમાં હું લખશું ભાઈ તો કે O કેન્દ્ર વાળું વર્તુળ, O કેન્દ્ર વાળા વર્તુળ, હે ને? હવે વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી 1 મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. તમને પક્ષમાં જ્યારે ખબર ન પડે ને ત્યારે ઉપરથી તમે એમને લખી નાખો ને તો હાલે. જો વર્તુળની ચાપ PQ એ કેન્દ્ર O આગળ OPQ આંતરે છે, તો અહીંયા તમે લખી શકો O કેન્દ્ર વર્તુળ PQ એ O આગળ બરાબર ખૂણો POQ આંતરે છે. સાધ્ય. શું સાબિત કરવાનું છે? આપણે એવું સાબિત કરવાનું છે દીકુડાઓ કે POQ બરાબર બે ખૂણો PAQ. એટલે કવિ એવું કહેવા માંગે કે ભાઈ આ POQ છે ને એ આના કરતાં ડબલ. આ 30 હશે તો આ 60 હશે, ઉપરનો 50 હશે તો નીચેનો 100 હશે, ઉપરનો 30 હશે તો નીચેનો 60 હશે. એટલે આના કરતાં આ ડબલ હશે, એવું આપણે સાબિત કરવાનું છે. આવાના દાખલા છે, ધ્યાન રાખજો. હાલો, સાબિતી બહુ હેલું છે, હું તમને મસ્ત રીતે કરાવું. જો ઘટે તો જિંદગી ઘટે, બહુ હેલું. હવે પહેલાં આપણે એક ત્રિકોણ ઉપાડ લઈએ. માનો કે આપણે આવડો આ ત્રિકોણ ઉપાડ લઈએ. આવડો આ ત્રિકોણ નામ શું છે? ત્રિકોણનું નામ છે PAB, બરાબર ને? ત્રિકોણ PAB માટે. હવે આ ત્રિકોણને તમે જુઓ ને દીકુડાવ, તો આ ત્રિકોણની અંદર આ ત્રિજ્યા છે PB અને AB, આ બે હરખી થાય. અહીંયા તો અંડાકાર વર્તુળ દોરાણું છે. તમે પરિકરથી વર્તુળ દોરશો અને અહીંયા જે છે ને મારે કેન્દ્ર લેવામાં લોચો થયો છે થોડોક. કેન્દ્ર કદાચ આપણે આમ કરી નાખીએ થોડુંક, હે ને? જો આ કેન્દ્ર અહીંયા લઈ લઈએ તો તમને આઈડિયા આવશે કે આવડિયા અને આવડિયા ત્રિજ્યા કેવી છે? હરખી છે, બરાબર? ઓકે, તો કે આપણે અહીંયા લખી શકીએ કે OA ઇઝ ઇક્વલ્સ ટુ OP. આ વચ્ચે O છે, હે ને દીકુડાઓ? ઓકે, હવે તમે શીખી ગયા છો 7મા ચેપ્ટરમાં, અગર કોઈ ત્રિકોણમાં બે બાજુ સમાન હોય તો સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય કે ન હોય? એટલે આપણે એવું કહી શકીએ કે આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો હરખો છે, બરાબર ને? તો હવે અહીંયા લખીએ આપણે તો ખૂણાનું નામ કેમ લખવાનું? તો ખૂણાનું નામ આપણે લખીએ કે ભાઈ ખૂણો OPA ઇઝ ઇક્વલ્સ ટુ, આવડો આ ખૂણો પહેલાં લખ્યો, OPA ઇઝ ઇક્વલ્સ ટુ PAO. ખૂણો PAO અહીંયા આપણે લખીએ પ્રમેય 7.2, સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય. ઓકે, ડન છે. હવે દીકુડાઓ ધ્યાન રાખજો, મજા આવશે. હવે આપણે આ ત્રિકોણનો બહિર્કોણ લઈએ. જો આ બહિર્કોણ કહેવાય, એટલે બહારનો ખૂણો. એટલે અહીંયા હું લખું છું ખૂણો POA બરાબર. હવે આ નિયમ છે કે કોઈ પણ બહિર્કોણ છે ને ત્રિકોણની અંદરના બે સરખા ખૂણાના સરવાળા જેટલો હોય. બહિર્કોણ છે ને એ ત્રિકોણના અંદરના બે સરખા ખૂણાના સરવાળા જેટલો હોય. તો સરખા ખૂણા કયા છે? તો કે સાહેબ સરખો ખૂણો છે OPA. હમણાં આપણે ઉપર લખ્યું છે ને OPA વત્તા PAO. હવે તમને બધાને ખબર પડે કે POA ઇઝ ઇક્વલ્સ ટુ આ OPN જગ્યાએ આપણે શું લખીએ કે PAO લખીએ કે, એટલે અહીંયા લખું PAO વત્તા PAO. આને કીધું પરિણામ 1 ને અહીંયા લખું છું પરિણામ 1 પરથી. પરિણામ 1 પરથી. હવે અહીંયા કેટલા ખૂણા છે? તો કે 2 POA ઇઝ ઇક્વલ્સ ટુ 2 ખૂણો PAO. ઓકે, આને કહી દઈએ પરિણામ 2. તો એ જ રીતે આપણને બીજો બહિર્કોણ મળે
બીજો બહિર્કોણ શું મળશે તો કે PBOQ ખૂણો BOQ ઇઝ ઇક્વલ્સ ટુ બે ખૂણો કયો થશે? જેમાં આ ઉપરનો ખૂણો લીધો એમાં ઉપરનો ખૂણો લઈ લઈએ એટલે OAQ થઈ ગયો ખૂણો OQ. જેમ આ બારનો ખૂણો હતો બરાબર, આ બારનો ખૂણો જો આ બારનો ખૂણો બરાબર બે અંદરનો ખૂણો PAO એટલે PO. એવી રીતના આ બારનો ખૂણો બરાબર બે અંદરનો ખૂણો એટલે શું તો કે OAQ. ઓકે, આ થઈ ગયું પરિણામ 3. હવે આપણે સિમ્પલ પ્રમેય પૂરો થઈ ગયો આપણો. પરિણામ 2 અને 3 ને ઉમેરતા બહુ હેલું છે બેટા. પરિણામ 2 અને 3 ને ઉમેરતા પરિણામ 2 માં શું છે તો કે POA વત્તા BOQ બરાબર 2 PAO વત્તા 2 OAQ. હવે તમને બધાને ખબર છે કે POA અને BOQ આ POA હો ન હો ભાઈ BOQ તો બરાબર લખ્યો તો અહીંયા B લખવાનો તો આ POB. જો આ બારનો ખૂણો હતો ને બહિર્કોણનું નામ શું છે POB. મેં ભૂલમાં એ લખી નાખ્યો હતો ચોલી હાલો. તો બેટા અહીંયા POB અને BOQ. POB એટલે આવડો આ ખૂણો અને BOQ એટલે આવડો આ ખૂણો. બે ભેગો કરો એટલે આખો ખૂણો થઈ ગયો ને POQ થઈ ગયું ને. તો અહીંયા લખી નાખ્યા ખૂણો POQ બરાબર. બે સામાન્ય કાઢો વૈધું હું તો કે PAO વત્તા OAQ. હવે POQ એમનમ બે એમનમ. હવે PAO આ PAO અને બીજું શું છે ભાઈ તો કે OAQ. આ PAO અને OAQ એટલે આખો ખૂણો થઈ ગયો. આખા ખૂણાનું નામ શું છે PAQ થઈ ગયું. તો લ્યો સાબિત થઈ ગયું ખૂણો PAQ. વાર્તા પૂરી થઈ ગઈ. તેથી સાબિત થાય છે. એના મજા આવી ગઈ. સો ડીયર સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે 9મા ચેપ્ટરના પહેલા 4 દાખલા પૂરા કરી નાખ્યા. હજુ 4 મોસ્ટ આઈએમપી દાખલા છે જે આની પછીના વિડીયોમાં આવશે. તો જે લોકોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો અને પેન્ટેડ ડાઉનલોડ કરો. કારણ કે પેન્ટેડ એપ્લિકેશનની અંદર આપણે વિકાસનું સોલ્યુશન મૂકી દીધું છે. જેની અંદર આપણે મૂકી દીધું છે સરસ મજાનું વિજ્ઞાન રીતે, સમાજ રીતે અને ગુજરાતી અપલોડ થવાનું શરૂ થઈ ગયું છે અને પછી હવે ઇંગ્લિશ પણ અપલોડ થશે. તો તમને ખૂબ ફાયદો થશે. અને અત્યારે ધોરણ 9 બિલકુલ ફ્રી છે પેન્ટેડ એપ્લિકેશનમાં. હમણાં જ ડાઉનલોડ કરો. તમે ધોરણ 10માં જોડાવ છો તો લાઈવ લેક્ચર ધોરણ 9ના ફ્રીમાં મેળવી શકશો અને જોરદાર રિઝલ્ટ લાવી શકશો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.